હેલો બાળકો, હું અમીપ્રા પાર્વતીબેન હીરપરા કન્યા વિદ્યાલયના ઓનલાઈન સેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 આર્ટ્સ, પાઠ 13મો જીવાવરણ. આ પાઠ આપણે આજે ભણીશું. બાળકો, આના પહેલાં આપણે વાતાવરણીય ભેજ અને વાતાવરણ અને જલાવરણ વિશે આગળના પાઠની અંદર ચર્ચા કરી. જલાવરણની અંદર આપણે જોયું કે પૃથ્વી છે એના લગભગ પોણા ભાગની અંદર મહાસાગરોનું પાણી છે એ છવાયેલું છે. આ ઉપરાંત સમુદ્ર સિવાય નદી, તળાવ, ડેમ આ બધા જલાવરણના ભાગ છે. હવે આ જલાવરણ અને વાતાવરણની સાથે જીવાવરણ છે એ કઈ રીતે સંલગ્ન છે એ આપણે આ પાઠની અંદર જોવાનું છે. પૃથ્વી સપાટી ઉપરના ઘન પદાર્થોના સંપૂર્ણ વિસ્તારને મૃદાવરણ કહે છે. ટૂંકમાં પૃથ્વી સપાટી પર જેટલો પણ ઘન પદાર્થ છે એનો જેટલો પણ સંપૂર્ણ વિસ્તાર, એની અંદર પર્વત આવે, નદી આવે, તળાવ આવે, સમુદ્ર આવે, જમીન આવે, મેદાનો આવે, આ તમામ વિસ્તાર છે એના પર કોઈને કોઈ જીવ છે એ વસવાટ કરે છે અને એ આપણું મૃદાવરણ છે. જળરાશિના વિસ્તારને જલાવરણ અને જ્યાં વાયુનું અસ્તિત્વ છે તે વિસ્તારને આપણે વાતાવરણ કહીએ છીએ. આ ત્રણેય આવરણો પ્રકૃતિ રચિત છે. સૂર્યના ગ્રહોની અંદર એકમાત્ર આપણું પૃથ્વી જ ગ્રહ એવો છે કે જેની અંદર આવું સરસ મજાનું મૃદાવરણ છે એ આવેલું છે. પૃથ્વી અને તેની આસપાસના વાતાવરણમાં જ્યાં જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે તે વિસ્તારને જીવાવરણ કહે છે. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં વૈવિધ્યસભર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. તેમાં માનવ, સૂક્ષ્મ જીવાણુઓ, નાના મોટા કીટકો, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ સૃષ્ટિ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા સંયુક્ત રીતે જીવાવરણના ઘટકો છે. આ સમગ્ર જીવસૃષ્ટિને આવરી લેતા આવરણને જીવાવરણ કહે છે. હચિન્સના મતે પૃથ્વી એ ભાગ જ્યાં જીવન શક્ય હોય તેને જીવાવરણ કહે છે. ટૂંકમાં આપણી હવા છે તો એની અંદર પણ ઘણા બધા બેક્ટેરિયા અને અન્ય જીવો છે એ વસવાટ કરે છે. પાણી છે તો એની અંદર પણ અસંખ્ય જીવો છે એ વસવાટ કરે છે અને આપણી ધરતી ઉપર આપણા સહિત કેટલા બધા વૈવિધ્યસભર જીવસૃષ્ટિ છે એ અસ્તિત્વ ધરાવે છે. તો આ તમામ અસ્તિત્વની એક આહાર શૃંખલા છે. આની અંદર જો એક પણ ન હોય તો આ સજીવ સૃષ્ટિ છે એ ટકી શકે નહીં એવું ખગોળવિદોનું અને ભૂગોળવિદોનું માનવું છે. અને આ સમગ્ર જીવાવરણ છે એ પરસ્પર અવલંબિત છે. આ માટેનું તમને એક ઉદાહરણ આપું તો પાઇન પ્રકારનું એક વૃક્ષ છે એ ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાના ટાપુઓની અંદર થતું હતું. લોકોને જાણવામાં આવ્યું કે પહેલા આ વૃક્ષ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉગતા હતા અને હવે આ વૃક્ષ છે એ ઉગતા નથી. તો એનું કારણ શોધવામાં આવ્યું તો એનું કારણ એ નીકળ્યું કે આ વૃક્ષ છે એને ડોડો નામના પક્ષીઓ છે એના ફળ ખાતા હતા અને એના પાચન તંત્રમાંથી પસાર થઈને ટૂંકમાં એની ચરકમાંથી થઈ અને ફળના બીજ છે એ પસાર થતા અને એને કારણે જ આ વૃક્ષ ઉગતું. બન્યું એવું કે આ ટાપુઓ પર શિકારીઓએ આ ડોડો નામનું પક્ષી છે એનો નાશ કર્યો અને પરિણામ એ આવ્યું કે એની ચરકમાંથી ઉગતું વૃક્ષ છે એ પણ બંધ થયું. તમે જોતા હશો કે કોઈ જૂની ઇમારત હોય કે કોઠા હોય એની અંદર પીપળો, પીપર આવા વૃક્ષો છે એ ઉગે છે. ત્યાં એને પાણી નથી મળતું છતાં એ વૃક્ષો છે એ બારેમાસ લીલા હોય છે. શા માટે? તો એટલા માટે બાળકો કે પક્ષીની ચરકમાંથી ઉગે છે અને પરિણામે લાંબુ જીવે છે. તો આ સંપૂર્ણ મૃદાવરણ છે એ આ રીતે એકબીજા પર અવલંબિત છે. આપણે જાણીએ છીએ કે કેટલી બધી વનસ્પતિ એવી હોય છે કે જેના બીજ છે એ ઘેટા બકરાની રૂંવાટી પર ચોંટી જાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘેટા બકરા જ્યારે જાય ત્યારે એનું સંકરણ છે એ થતું હોય છે અને બીજી જગ્યાએ ઉગતા હોય છે. તો આ રીતે એકબીજાનું અવલંબન છે એ મૃદાવરણ અને જીવાવરણની અંદર જોવા મળે છે. હવે જોવાનું છે આપણે પારિસ્થિતિક તંત્ર. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ ચારેય આવરણો મળી અને પૃથ્વીનું પારિસ્થિતિક તંત્ર રચે છે. જીવાવરણ પૃથ્વી સપાટીની લગભગ 26 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. ટૂંકમાં જ્યાં સુધી વાતાવરણની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે ત્યાં સુધી જીવાવરણ છે એ ફેલાયેલું છે. મહાસાગરથી લગભગ 9 કિલોમીટર ઊંડાઈ સુધી મોટાભાગની જીવસૃષ્ટિ આવેલી છે. તેમાં અનેક પ્રકારની માછલીઓ, શાર્ક, વેલ, ઓક્ટોપસ તથા દરિયાઈ વનસ્પતિ વગેરે સમુદ્ર જીવો હોય છે.
ભૂસપાટીની નીચે કેટલાક મીટર ઊંડે સુધી પણ જીવાવરણ છે એ વ્યાપ્ત છે. ટૂંકમાં આપણે એમ માનીએ કે આપણી પૃથ્વીની સપાટી છે ત્યાં જ જીવાવરણ છે, તો એવું નથી. સમુદ્રની અંદર પણ ઊંડે સુધી જીવાવરણ છે આવેલું છે. સમુદ્રની અંદર સાગરગોટા, સમુદ્રી ફૂલ, અનેક પ્રકારની માછલીઓ, અનેક પ્રકારના અન્ય જીવો એ બધા આવેલા છે અને એ જીવાવરણનો એક ભાગ છે. કુદરતમાં જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ, વનસ્પતિ અને સૂક્ષ્મજીવો, તેઓની આસપાસમાં નિર્જીવ ઘટકો જેવા કે પાણી, વાયુઓ, જમીન, પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાઈને એક સ્વયં સંચાલિત તંત્રની રચના કરે છે, તેને પારિસ્થિતિક તંત્ર કહે છે. જો પારિસ્થિતિક તંત્રની અંદર માત્ર પ્રાણીઓ જ નથી, પણ જૈવિક ઘટકો છે. જૈવિક ઘટકો કે જેના દ્વારા આપણી આ જીવસૃષ્ટિ છે એનું સર્જન થયું છે. એની અંદર આવે પ્રાણી, વનસ્પતિ, સૂક્ષ્મ જીવો અને આપણી આસપાસના નિર્જીવ ઘટકો જેવું કે પાણી, વાયુ અને જમીન અને પ્રકાશ. જો પાણી, વાયુ, જમીન અને પ્રકાશ ન હોત તો આજની જે સજીવ સૃષ્ટિ છે એનું સર્જન થયું ન હોત. તો આ તમામે તમામ છે એને પારિસ્થિતિક તંત્ર કહે છે. વિચારો, જો સૂર્યપ્રકાશ ન મળતો હોય તો વનસ્પતિ ન હોય, અને વનસ્પતિ ન હોય તો મનુષ્ય ન હોય કે પ્રાણીઓ ન હોય. એ જ રીતે જમીન પણ એ રીતે અગત્યની છે, અને વાયુ પણ અગત્યનો છે, અને પાણી પણ. કારણ કે પાણી વગર પણ માણસ જીવી શકતો નથી, વાયુ વગર પણ જીવી શકતો નથી, અને સૂર્યપ્રકાશ છે એ પણ લાંબા ગાળા માટે એના જીવન માટે ખૂબ જરૂરી છે. પારિસ્થિતિક તંત્રના મુખ્ય બે પ્રકાર જે નીચે મુજબ છે. એમાં પહેલું પાર્થિવ પારિસ્થિતિક તંત્ર અને બીજું છે જલીય પારિસ્થિતિક તંત્ર. ઘાસના પ્રદેશો, અર્ધશુષ્ક પ્રદેશો, રણ પ્રદેશો, ટાપુઓ વગેરેને પાર્થિવ પારિસ્થિતિક તંત્રમાં સમાવેશ થાય છે. તળાવ, સરોવર, જળ પલ્વિત વિસ્તાર, નદી અને નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, સમુદ્ર વગેરેનો જલીય પારિસ્થિતિક તંત્રમાં સમાવેશ થાય છે. દાખલા તરીકે તમે ઘાસનું મેદાન લો, તો ઘાસના મેદાનની અંદર આપણા ગાય, ભેંસ કે ઘેટા, બકરા નથી. માત્ર એની અંદર ઘણા બધા બીજા પણ પ્રાણીઓ રહે છે. દાખલા તરીકે કાચીડો રહે છે, ઉંદર રહે છે, શેરો રહે છે, કેટલા બધા કીટકો છે રહે છે, પતંગિયા રહે છે. તો આ એક ઘાસના મેદાનનું આખું પારિસ્થિતિક તંત્ર છે. એક આપણું તળાવ લો, વિચારો એની અંદર કેટલા બધા પ્રાણીઓ છે વસે છે, એના કાંઠે પક્ષીઓ વસે છે, જાત જાતના પક્ષીઓ વસે છે. એ તળાવની અંદર ડેટકા છે, કાચબો છે, કેટલાય પ્રકારની માછલી છે, નાના નાના પ્રકારના કેટલાય બેક્ટેરિયાઓ છે, પેરામિશિયમ અને અમીબા જેવા એક કોષીય પ્રાણીઓ છે, સજીવો છે. તો એ તળાવનું આખું પારિસ્થિતિક તંત્ર છે. એ જ રીતે તમારું ઘર લો, તો એ ઘરની અંદર માત્ર તમે નથી, તમારી સાથે ઉંદરો પણ વસે છે. એની અંદર પક્ષીઓના માળા પણ હશે, ગરોળી પણ હશે, દેડકા પણ હશે, નાના નાના કરોડિયા અને માખી મચ્છર પણ હશે. તો એ તમારા ઘરનું આખું પારિસ્થિતિક તંત્ર છે. તો આ રીતે પારિસ્થિતિક તંત્ર છે એ પાર્થિવ અને જલીય છે. ટૂંકમાં જળ એટલે કે પાણીની અંદર જે રહે છે એ પાણીનું પારિસ્થિતિક તંત્ર છે, અને પૃથ્વી પર જે રહે છે એને પાર્થિવ પારિસ્થિતિક તંત્ર કહે છે. હવે આપણે જોવાનું છે પારિસ્થિતિક તંત્રમાં ઉર્જાનો પ્રવાહ કઈ રીતે વહે છે. દરેક પારિસ્થિતિક તંત્રમાં ઘણી બધી પરસ્પર સંબંધિત સંરચનાઓ હોય છે. જળચક્ર કે જે આપણે જલાવરણના પાઠની અંદર ભણી ગયા છીએ, કાર્બન ચક્ર કે જે તમે ધોરણ 9 ની અંદર ભણ્યા હશો, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, આ ત્રણ તમે ધોરણ 9 ના વિજ્ઞાનની અંદર, બાયોલોજીની અંદર ભણ્યા હશો. ઉર્જા ચક્ર વગેરે દ્વારા પારિસ્થિતિક તંત્રનું નિયમન થાય છે. આમ છતાં દરેક નિવર્તન તંત્રની જૈવિક અને અજૈવિક લાક્ષણિકતાઓ એકબીજાથી અલગ હોય છે. જળ ચક્રની અંદર આપણે જોયું કે પાણી છે એ દરિયામાં આવે છે, દરિયામાં છે, અને આ દરિયામાંથી જ એ ફરી અને પાછું દરિયામાં આવે છે. એ જ રીતે કાર્બન ચક્રનું પણ છે. કાર્બન છે એ આપણે જાણીએ છીએ કે ઓક્સિજન આપણે હવામાંથી શ્વાસમાં લઈએ છીએ, અને કાર્બન છે એ બહાર ફેંકી છે, કાર્બન ડાયોક્સાઇડ. તો એનું પણ એક આખું પારિસ્થિતિક તંત્ર છે, ચક્ર છે. એ જ રીતે ઓક્સિજનનું ચક્ર છે અને નાઇટ્રોજનનું ચક્ર છે કે જે તમે વિગતવાર ધોરણ 9 ની અંદર ભણી ગયા છો. આમ છતાં દરેક નિવસન તંત્રની જૈવિક અને અજૈવિક લાક્ષણિકતાઓ એકબીજાથી અલગ હોય છે. પારિસ્થિતિક તંત્રના કાર્યોમાં વનસ્પતિ અને પ્રાણીની પ્રજાતિઓની વૃદ્ધિ અને પુનર્જીવિત થવાની ક્રિયા સાથે કોઈને કોઈ રીતે સંબંધ હોય છે. આ પરસ્પર સંકલિત પ્રક્રિયાઓને વિવિધ ચક્રો તરીકે વર્ણવી શકાય.
આ બધી પ્રક્રિયાઓ સૂર્યપ્રકાશમાંથી મળતી ઉર્જા પર આધારિત છે. મેં તમને હમણાં જ કીધું એમ, જો સૂર્યપ્રકાશ ન હોય તો આ આપણી પૃથ્વીનું મૃદાવરણ કે જીવાવરણ કે જલાવરણ છે એ શક્ય નથી. વિચારો કે સૂર્ય ન હોય તો શું થાય? સૂર્ય ન હોય તો કાંઈ પણ ન હોય. એટલે તમામે તમામ જે પારિસ્થિતિક તંત્ર છે એ અંતે તો સૂર્યપ્રકાશિત પર આધારિત છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને ઓક્સિજન હવામાં મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વસન ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જળચક્ર જળવૃષ્ટિ પર આધાર રાખે છે, જે વનસ્પતિ તેમજ પ્રાણીઓ માટે અનિવાર્ય છે. ઉર્જા ચક્ર માટે માટીના પોષક દ્રવ્યોને પુનઃ માટીમાં ભેળવી દે છે, જેને આધારે વનસ્પતિ વિકાસ પામે છે. દરેક જીવ આ જીવચક્રોની યોગ્ય કાર્યક્ષમતાની સાથે સંપૂર્ણપણે સંકળાયેલી છે. ટૂંકમાં આપણા શાસ્ત્રોની અંદર ભગવાન વિષ્ણુના હાથની અંદર એક ચક્ર છે એની કલ્પના કરવામાં આવી છે. તો આ તમામે તમામ ચક્રો છે એ એના પર આધારિત છે. અને કુદરતે એક નાના જીવથી માંડીને હાથી જેવા મહાકાય પ્રાણીઓને જીવાડવા માટે અને એનું પોષણ કરવા માટે દરેક ચક્રો છે એનું સર્જન કર્યું છે. અને બાળકો, આ દરેકે દરેક પ્રાણીઓ છે એ પોતાના ચક્રને અનુકૂળ થઈ અને પોતાની પરિસ્થિતિ પ્રમાણે જીવે છે. દાખલા તરીકે તમને હું કાચબાનું ઉદાહરણ આપું તો કાચબો છે એ ધૂળિયો કાચબો પણ હોય અને પાણીનો કાચબો પણ હોય. એ બંને એની પ્રજાતિ છે. તમે પક્ષીઓની અંદર જોશો તો કેટલા બધા પક્ષીઓ એવા હશે. દાખલા તરીકે કબૂતર છે, સફેદ કબૂતર પણ છે, અને સ્મો ગ્રે કલરનું આપણું કબૂતર જે રેગ્યુલર આપણે જોઈએ છીએ એ કબૂતર પણ છે. બગલાઓ છે તો એ બગલાની પણ કેટલી બધી પ્રજાતિ છે. આપણે માનવ છીએ તો આપણે માનવ પણ કેટલાય રંગના છીએ. ચીનની અંદર જાઓ તો ચીપકા નાકવાળા પીળા માણસો હોય, અને યુરોપની અંદર જાઓ તો ત્યાં વ્હાઈટ હોય, અને જો તમે આફ્રિકાની અંદર જાઓ તો ત્યાં હબસી હોય, અને ભારતમાં આવો તો ત્યાંના માણસો છે એનો કલર અલગ પ્રકાર છે. તો આ તમામે તમામ છે એ પારિસ્થિતિક તંત્રના એક ભાગ છે. હવે આપણે જોવાનું છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. અજૈવિક કે રાસાયણિક તત્વોને વનસ્પતિ તેના મૂળ માટે ગ્રહણ કરે છે અને તેને જૈવિક તત્વોમાં પરિવર્તિત કરે છે. જુઓ, અજૈવિક રાસાયણિક તત્વો જે આપણે અગાઉ જોયા એની અંદર આવે છે પાણી, વાયુ, જમીન અને પ્રકાશ. તો એની અંદરથી ખાતરના રૂપમાં ક્ષાર અને પાણી છે એને વનસ્પતિ શું કરે છે તો કે પોતાના મૂળ માટે ગ્રહણ કરે છે અને એને જૈવિક તત્વોમાં પરિવર્તન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મારફત કરે છે. આ જૈવિક તત્વોનું આહાર શૃંખલાના માધ્યમથી જુદા જુદા જીવોમાં સ્થળાંતર થાય છે. આ જીવોના મૃત્યુ થતાં તે જૈવિક તત્વ ફરીથી અજૈવિક કે રાસાયણિક તત્વોમાં બદલાઈ જાય છે. આનું સાદું અને સીધું ઉદાહરણ તમને હું આપું કે એક વનસ્પતિ છે. દાખલા તરીકે આપણા ખેતરમાં ઉગતી ગદબ છે. આ ગદબ છે એને કોણ ખાય છે તો કે એને સસલું ખાય છે. આ સસલું છે એને કોણ ખાય છે તો કે એને શિયાળ ખાઈ જાય છે. આ શિયાળ છે એને કોણ ખાય છે તો કે એને દીપડો ખાઈ જાય છે. આ દીપડો છે એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના અસ્થિ કે ચામડું કે માંસ કે જે કાંઈ છે એનું વિસર્જન થાય અને ફરીથી આ દીપડો છે એ જમીનમાં મળી જાય છે, અને આ પારિસ્થિતિક તંત્ર છે એનો ફરીથી ચક્રાઓ લેવાય છે. બીજું ઉદાહરણ આપું કે આપણા ઘઉં ખેતરની અંદર ઘઉં એટલે કે વનસ્પતિ ઉગી છે. આ વનસ્પતિને ઉંદર ખાય છે. આ ઉંદર છે એને કોણ ખાય તો કે સાપ. આ સાપ છે એને સમડી ખાય છે, અને આ સમડી છે એ કોઈ બીજા મોટા પ્રાણીઓ છે એનો શિકાર બને છે, અથવા તો પોતે મૃત્યુ પામી અને ફરીથી જમીનમાં ભળી જાય છે. તો આ આખું ચક્ર કે જે ફર્યા કરે છે એને આપણે ઉર્જા ચક્ર કહીશું. તે જૈવિક તત્વ ફરીથી અજૈવિક અને રાસાયણિક તત્વોમાં બદલાય. દાખલા તરીકે એક ઢોર છે એ મૃત્યુ પામે તો એ ઢોરના જે કંઈ હાડકાઓ હોય અથવા તો એનું ચામડું હોય એનો વિવિધ જગ્યાએ ઉપયોગ થાય છે, અને ફરીથી એ અજૈવિક અને રાસાયણિક તત્વો છે એમાં બદલાય. આપણે માણસ પણ મૃત્યુ પામીએ ત્યારે આપણી રાખ છે એ રાખ સાથે ભળી જાય છે. તો એ આખું ઉર્જા ચક્ર છે. અજૈવિક તત્વો કે રાસાયણિક તત્વો જૈવિક અવસ્થામાં પરિવર્તન તેમજ જૈવિક તત્વોને અજૈવિક રૂપમાં પુનરાગમનની ક્રિયાને જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહે છે. જુઓ, અજૈવિક તત્વો એની અંદર આપણે જોયું કે જમીન, પાણી, પ્રકાશ અને જળ એને રાસાયણિક તત્વોમાં ફેરવવાનું છે, અને જૈવિક અવસ્થામાં એનું પરિવર્તન છે. આ છે એ ફરીથી અજૈવિક રૂપમાં પુનરાગમન થાય.
આ આખી ક્રિયા છે એ ભૂરાસાયણિક ચક્ર છે. જળ ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, ખડક ચક્ર વગેરેનો અભ્યાસ જૈવ ભૂરાસાયણિક ચક્રોમાં થાય છે. અહીં આપણે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ચક્રનો અભ્યાસ કરીશું. પણ બાળકો, આ બધા ચક્રો છે એ અત્યારે તમારા અભ્યાસક્રમની અંદર નથી અને આહાર શૃંખલા છે એ પણ તમારા અભ્યાસક્રમમાં નથી, પણ મને ખબર છે મેં 9મા ધોરણમાં ભણાવેલું છે. આ તમામે તમામ છે એ ધોરણ 9 ની અંદર બાયોલોજીની અંદર તમે ભણી ગયા છો અને કદાચ પ્રાથમિકમાં પણ આ સૂક્ષ્મ નાના સ્વરૂપે આવે છે. એટલે તમે એકવાર વાંચી લેજો પાઠ્યપુસ્તકની અંદર. આ વર્ષ પૂરતું તમારા કોર્સમાંથી આ નીકળી ગયું છે. અહીંયા આ મારો લેક્ચર છે હું પૂરો કરું છું. જય સરદાર.